વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 48મું. 4 પ્રકારના કુસંગીનું. તારીખ 27/1/1820 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, 4 પ્રકારના કુસંગીના સંગ થકી ને અંતરશત્રુ થકી રક્ષા કરજો એમ ભગવાન પાસે રોજ માગવું. બીજો, તે કુસંગીઓના સંગથી શું નુકસાન થાય તે આ વચનામૃતમાં બતાવ્યું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ 2 મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભગત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું છે, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું છે. એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને તે કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 48મું થયું.